નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સૌરાષ્ટ્રમાં એક એવું વ્યક્તિ કે જે સતત વિવાદમાં રહે છે અને વિવાદોની વચ્ચે એ વ્યક્તિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને વ્યક્તિ છે બન્ની ગજેરા। ભાવિન ગજેરા કે જે સતત વિવાદોમાં રહે છે અને ફરી એકવાર રાજકોટ જિલ્લા પોલીસે રાજ્ય બહાર જઈને બન્ની ગજેરાની ધરપકડ કરી છે। 11 લાખની ખંડણી મામલે તપાસની કાર્યવાહીના સમાચાર। બન્ની ગજેરા વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં 3 થી 4 ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। હાલ બન્ની ગોંડલ તાલુકા આસપાસ છે એવી પણ વાત છે। સાથે સાથે સુલતાનપુર વાળા કેસમાં પણ એમની ધરપકડ થઈ શકે છે। સમગ્ર મામલે બન્નીએ ગોંડલ બજરંગ દળની જે વાત છે એ પણ કરવામાં આવી રહી છે। પિયુષ રાદડિયા નામ છે તે પણ સામે આવી રહ્યું છે। ગોંડલના ઝઘડાને લઈને આ સૌથી મોટા સમાચાર। સતત વિવાદોમાં રહેતા બન્ની ગજેરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને ક્યાંક એમની સામે જે ફરિયાદો નોંધાઈ છે સાથે સાથે પોલીસ હવે તેમના ઉપર કાર્યવાહી કરવા માટે એમના ચક્રો ગતિમાન પણ કરી દીધા છે। પણ જ્યારથી અનેક એવી ચર્ચાઓ થઈ રહી હતી તે વચ્ચે અનેક એવા વિડીયો સામે આવતા હતા અને આ વિડીયો સામે આવતાની સાથે જ અમુક વખત ખળબળાટ મચી જતો હતો। આશ્ચર્યચકિત થતું હતું કે શું ખરેખર આવું પણ થતું હશે કે કેમ। પણ જ્યારે તથ્યો અને બધું બહાર આવે ત્યારે ખબર પડે કે આમાં કોણ ખોટું અને કોણ સાચું। પણ જે બન્ની ગજેરા નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ કહેવાય છે કે જે વિડીયો જે છે ફેસબુક અને એમના યુટ્યુબ ચેનલ પર ચડાવતો, કોન્ટ્રોવર્સી છે એમના વિડીયો જે છે તે પણ ચડાવતો, પણ એ આખા વિવાદને લઈને અત્યારે ફરી એકવાર એ વિવાદના કેન્દ્રમાં ઘેરાઈ ચૂક્યા છે અને ઘેરાતાના સાથે જ ફરી એકવાર આ સૌથી મોટા સમાચાર। મારા સહયોગી પ્રદીપ કચિયા મારી સાથે જોડાયા છે। પ્રદીપ, ફરી એકવાર બન્ની ગજેરા વિવાદના ઘેરામાં આવી ગયા છે અને 11 લાખની ખંડણી મામલે તપાસની કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે। बिल्कुल भाविक, थोड़ा समय पहला जो बनी गजेरा सोशल मीडिया ना माध्यम થી અવારનવાર અલ્પેશ ઢોલરિયા હોય, ગણેશ ગોંડલ હોય, જયરાજસિંહ જાડેજા તમામની સામે વિવાદાસ્પદ વિડીયો જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ કર્યા હતા। જો કે ભૂતકાળની અંદર બની ગજેરાની સામે 2 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે, જેમાં પહેલી ફરિયાદ બની ગજેરાની સામે એ આપત્તિજનક ટિપ્પણી બાબતે હતી અને ત્યારબાદ એક મિત્ર પાસેથી એક સોનાની ચેન લઈ લીધી હતી અને તે પરત નહોતી કરી, તેને લઈને એક ફરિયાદ નોંધાઈ હતી। જો કે હવે બની ગજેરાની સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે, એટલે ભાવિક કહી શકાય 1 મહિનાની અંદર બની ગજેરાની સામે આ ત્રીજી ફરિયાદ છે। બનીએ જે વિવાદિત વિડીયો જે પોસ્ટ કર્યા હતા તેને લઈને રાજકોટ જિલ્લા પોલીસે તેની ધરપકડ જે છે તે રાજ્ય બહાર જઈને કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અને આખી આ ઘટનાની અંદર બની ગજેરા વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં 3 થી 4 જે ફરિયાદો દાખલ થઈ છે, જેમાં 11 લાખની ખંડણી માંગવાની આ સૌથી મોટી ફરિયાદ જે છે તે બની ગજેરાની સામે થઈ છે। અને આ ફરિયાદ જે છે સમગ્ર ફરિયાદ એ બજરંગ દળના પ્રમુખનું નામ જે છે તે આખી આ ઘટનાની અંદર ખુલ્યું હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે। જો કે બની ગજેરા એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કબજામાં છે અને સુલતાનપુર વાળા કેસમાં જે છે તે ધરપકડ થઈ શકે છે। એટલે કે બની ગજેરાની સામે અલગ અલગ જે ફરિયાદો દાખલ થઈ છે એ દરેક ફરિયાદોને આધારે તેના રિમાન્ડ માંગવામાં આવશે। એક ફરિયાદના આધારે 3 દિવસ 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવે, ત્યારબાદ બીજી ફરિયાદ જે આવે એની અંદર રિમાન્ડ માંગવામાં આવે। એટલે કે અત્યાર સુધીની અંદર બની ગજેરાની સામે થયેલા તમામ કેસોની તપાસ જે છે તે હાથ ધરવાની છે અને સાથે આ તમામ ફરિયાદોને ધ્યાને લઈને આ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવનાર છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે ભાવિક કે બની ગજેરા જે છે તેની સામે થયેલી આ તમામ ફરિયાદોના આધારે કયા પ્રકારની સજા સંભળાવવામાં આવે છે કોર્ટ દ્વારા। અને સાથે જ આગામી સમયમાં હજુ પણ રાજકોટ જિલ્લા પોલીસે એ પણ કહ્યું છે કે જો બની ગજેરાએ આ પ્રકારના વિડીયો બનાવીને અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ખંડણી માંગી હોય અથવા રૂપિયા માંગ્યા હોય તો એ વ્યક્તિ પણ પોતાનો જવાબ લખાવી શકે છે, એ મામલે પણ ફરિયાદ દાખલ થઈ શકે છે। આ પ્રકારનું નિવેદન રાજકોટ જિલ્લા પોલીસ દ્વારાની ટીમ દ્વારા જે છે તે રાજકોટ અને રાજકોટના આસપાસના વિસ્તારોની અંદર જાણ કરી દેવામાં આવ્યું છે। તો કદાચ હજુ પણ રાજકોટ પોલીસને એવી શંકા છે કે આ મામલે રૂપિયાની લેતી દેતીના મામલે બની ગજેરાની સામે વધુ એકાદી ફરિયાદ પણ દાખલ થઈ શકે તો નવાય નહીં। પ્રદીપ, જ્યારે લગભગ જે ગોંડલવાળો ઇસ્યુ ચાલતો હતો ત્યારે જે કહેવાય ને કે બન્ની ગજેરાએ વિડીયો બનાવીને કહ્યું હતું કે મારા ઘરે રાત્રિના સમયે પોલીસની ગાડી આવે છે, ત્યારબાદ એને પોલીસ સ્ટેશન હાજર રહેવાનું કહે છે। અનેક વખત બન્ની ગજેરા જે ભાવિન ગજેરા છે એ કોન્ટ્રોવર્સીમાં આવતા હોય છે, વિવાદોમાં આવતા હોય છે, ત્યારે આ વિવાદ ખૂબ મોટો થઈ શકે એમ છે, કારણ કે બજરંગ દળના પ્રમુખનું નામ ખુલ્યાના સમાચાર છે।
ભાવિક, આખી આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે કે જ્યારે બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિડીયો વાયરલ કર્યો હતો ને, તેને એવું કહ્યું હતું કે મને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, પોલીસ રાત્રે મારા ઘરે આવી હતી, ત્યારબાદ મને બીજે દિવસે પોલીસે હાજર રહેવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું, જેતપુર તાલુકાની ટીમ આવી હતી, જે એ ઘટના એ દરમિયાન આવી હતી, એ દરમિયાન અલ્પેશ ઢોલરિયાના અગેન્સ્ટ ની અંદર વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ પોલીસ આવી હોવાના આક્ષેપો બની ગજેરાએ લગાવ્યા હતા. જો કે એ દરમિયાન પણ અલ્પેશ ઢોલરિયાએ કોઈ ફરિયાદ દાખલ નથી કરી. હજી પણ આખી આ ઘટના સંદર્ભે અલ્પેશ ઢોલરિયાએ કોઈ ફરિયાદ દાખલ નથી કરી. અલ્પેશ ઢોલરિયા સહિત જે ગોંડલના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ તમામની વિરુદ્ધની અંદર જે નિવેદન આપવામાં આવ્યું હતું, એ નિવેદનને ધ્યાને લઈને ગોંડલ ભારતીય જનતા પાર્ટીના ગોંડલ શહેરના પ્રમુખ અને ગોંડલ શહેરના ઉપપ્રમુખને લઈને જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું, એ નિવેદનને લઈને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને ત્યારબાદ તેના મામલાની અંદર ફરિયાદ દાખલ થઈ હોવાની માહિતી સામે આવી હતી. જે બાદ આખી આ ઘટના સામે આવી હતી. જો કે બની ગજેરાએ ભૂતકાળની અંદર પણ અનેક એ ગુનાની અંદર તેઓ આવી ચૂક્યા છે, અનેક ગુનાની અંદર તેમની અટકાયત પણ કરવામાં આવી છે. એટલે કે લગભગ એ 3-4 ગુના એ છેલ્લા 1-1.5 મહિનાની અંદર નોંધાઈ ચૂક્યા છે. જો કે જૂના એ ભૂતકાળના ગુના કયા છે, એ ગુનાની અંદર કયા પ્રકારની સજા મળી છે, કે કયા ગુનાની અંદર કયા પ્રકારના જામીન ઉપર બહાર છે, એ તમામને લઈને હવે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એ તપાસની શરૂઆત કરવામાં આવી છે. કેમ કે છેલ્લા 1-1.5 મહિનાની અંદર આ ત્રીજી ફરિયાદ છે અને સતત 1 મહિનાથી બની ગજેરા એ ગુજરાત બહાર હતા અને ગોંડલ તાલુકાની પોલીસની ટીમ જે છે તે ગુજરાત બહાર જઈને તેની ધરપકડ કરીને લાવી છે. પરંતુ ભાવિક, આખી આ ઘટનાની અંદર જે 11 લાખની ખંડણી માંગવાની કેસની જે અત્યારે વાત આવી છે સામે, એ સમગ્ર મામલાની અંદર બની ગજેરાની પાછળ જો કોઈ મોહરા રૂપ સાબિત થયું હોય તો એ લગભગ અત્યારે પોલીસ તપાસની અંદર એ નામ સામે આવ્યું છે, જેમાં બજરંગ દળના પ્રમુખનું નામ એ બની ગજેરાએ પોલીસ સમક્ષ ખુલ્યો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે અને એ નામ છે પિયુષ રાદડિયાનું. હવે તપાસનો વિષય છે ગોંડલ તાલુકા પોલીસની ટીમનો કે ગોંડલ તાલુકાની પોલીસની ટીમ એ પિયુષ રાદડિયાની કયા પ્રકારની પૂછપરછ કરે છે, કયા પ્રકારની તપાસ કરે છે, એ બાદ હવે સમગ્ર હકીકત અને આખી ઘટના સામે આવશે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો ગોંડલ સતત વિવાદમાં છે. એક તરફ જ્યાં જે પાટીદાર સમાજના જે આગેવાનો ત્યારે પહોંચ્યા હતા અને ત્યારે પણ વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ બન્ની ગજેરાએ પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજાની ત્યાં એક સભા રાખવામાં આવી હતી, ત્યાં અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું. આ નિવેદનની આપતાની સાથે જ બન્ની ગજેરાએ અલ્પેશ ઢોલરિયા સામે એક વિડીયો બનાવ્યો હતો. જો કે અલ્પેશ ઢોલરિયા છે તે પણ એક પાટીદાર સમાજના આગેવાન છે, સાથે સાથે જે બન્ની ગજેરા છે તે પણ એક પાટીદાર યુવક છે અને એક જ સમાજના બંને વ્યક્તિ કે જે આમને સામને જોવા મળતા હતા, આરોપ પ્રત્યે આરોપ લગાડવામાં આવતા હતા. બન્ની ગજેરાએ ખૂબ મોટા આરોપો લગાવ્યા હતા. અલ્પેશ ઢોલરિયા છે તેની સામે અનેક એવા નિવેદનો આપ્યા હતા, વિવાદિત નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે એમના ઘરે પોલીસ પણ પહોંચી હતી. ત્યારબાદ બીજે દિવસે એને પોલીસ સ્ટેશન હાજર થવાનું પણ કહ્યું હતું. બન્ની ગજેરાએ બીજા વિડીયોમાં એવું પણ કહ્યું હતું કે મને સતત હેરાન કરવામાં આવી રહ્યો છે, પરેશાન કરવામાં આવી રહ્યો છે. હવે કોણ હેરાન ને કોણ પરેશાન કરી રહ્યું છે તો કદાચ બન્ની ગજેરાને ખબર હશે, પણ અત્યારે આજે સમાચાર આવ્યા છે, આ સૌથી મોટા સમાચાર એ કે આ સૌથી મોટી કોન્ટ્રોવર્સી જે છે તે જોવા મળી રહી છે. બન્ની ગજેરાની રાજકોટ જિલ્લા પોલીસે અત્યારે ધરપકડ કરી લીધી છે.